ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 15। बहिरन्तश्च भूतानां अचरञ्चरमेव च सूक्ष्मत्वात् तद्विज्ञेयं दूरस्थं चान्तिके च तत्। કાલે આપણે જોયું બહિરંતશ્ચ ભૂતાનામ, અંદર બહાર સર્વત્ર જ્ઞેય બ્રહ્મ માત્ર છે. એક વિશેષ દેશ, વિશેષ કાલ, વિશેષ અવસ્થા બ્રહ્મ નથી. અંદર બહાર સર્વત્ર એ બ્રહ્મ છે. તો બોલે અંદર બહાર છે તો બોલો મધ્યમાં છે શું છે? ચરાચરણ છે. અંદર બહાર છે, અંદર બહાર કરનાર જે અવધિયા દેહ છે એ દેહ પણ શું છે? યચ્ચરાચરમ દેહાભાસમપી તદ્યૈવ જ્ઞેયમ, એ પણ જ્ઞેય બ્રહ્મ જ છે. કેમ? રજ્જુ સર્પ આભાસઃ યથા.
જેવી રીતે પેલા રજ્જુમાં આપણને સર્પનો આભાસ થાય છે, એમ આ બ્રહ્મમાં જ સંપૂર્ણ જગતનો દેહાદિનો આપણને આભાસ થઈ જ રહ્યો છે. ખરેખર બ્રહ્મમાં જગત નથી, આ જગત દેખાઈ રહ્યું. જેવી રીતે સૂર્યોદય દેખાય છે, આકાશની લીલીમાં દેખાય છે, એ જ રીતે આ જગત પણ બ્રહ્મમાં દેખાય જ રહ્યું. ચરાચરમ યદિ અચરમ ચરમેવ ચ વ્યવહાર વિષયમ સર્વમ જ્ઞેયમ. અચરમ ચ ચરમેવ ચ યચ્ચરાચરમ દેહાભાસમ. યદિ શંકરાચાર્ય કહે છે, જો તમે એમ કહો ચાર અચર આ દેહ જે છે, ચાર અચર જગત જે છે એ સંપૂર્ણ જગત બ્રહ્મ છે, જ્ઞેય બ્રહ્મ. તો પછી શું થાય? વ્યવહાર વિષયમ સર્વમ જ્ઞેયમ કિમર્થમ ઇદમ ઇતિ સર્વૈ ન વિજ્ઞેયમ. આ જગતમાં અંદર બહાર સર્વત્ર જ્ઞેય બ્રહ્મ છે. જો એટલું જ નહીં, આ દેહ પણ બ્રહ્મ જ છે. જો જે વ્યવહાર વિષય છે, ચાર અચર જે છે, ચાર અચર જે પણ કઈ આ પ્રાણીઓ, સર્વ પ્રાણીઓ જે છે, સંપૂર્ણ જગત જે છે એ વ્યવહાર વિષય જે જગત છે. તો વ્યવહાર વિષય જગત બ્રહ્મ માત્ર છે એવું જો તમે કહેતા હોય, ઇદમ ત સર્વૈ ન વિજ્ઞેયમ, તો પછી એ બધાને જણાવવું જ જોઈએ. જો આ સંપૂર્ણ જગત બ્રહ્મ માત્ર છે, ઘડો જે છે, જ્યાં સમજવાનું, ઘડો માટી છે એમ જયારે આપણે કહીએ છીએ તો ઘડાના દર્શન કરીએ છીએ તો માટીના દર્શન થાય જ છે. તરંગ જળ છે, તરંગના દર્શન કરીએ ત્યારે પેલા જળના દર્શન થાય જ છે. તો એ જ રીતે આ સંપૂર્ણ ચરાચર બાર અંદર ચર અચર સર્વત્ર બ્રહ્મ માત્ર જ છે. તો આ ચર અચર જગત જે છે, આ જગત અંદર બહાર જે જગત છે, ચરાચર જે આ દેહ છે એ સર્વ બ્રહ્મ છે. તો વ્યવહાર વિષય છે. જો એ વ્યવહાર વિષય સર્વ બ્રહ્મ માત્ર છે તો પછી બધાને એનું જ્ઞાન થતું કેમ નથી? સર્વહિ કિમર્થમ ઇદમ ન વિજ્ઞેયમ, તો એ બધાને જણાતું કેમ નથી? બધાએ જાણી શકતા કેમ નથી? ઉચ્યતે સત્યમ સર્વાભાસમ તત્તથાપિ વ્યોમવત સૂક્ષ્મમતઃ સૂક્ષ્મત્વાત. ભલે ચરાચર જગત માત્ર, આ સંપૂર્ણ જગત બ્રહ્મ માત્ર છે, જ્ઞેય બ્રહ્મ જ આ સંપૂર્ણ જગત રૂપે દેખાઈ રહ્યું છે. સર્વાભાસમ તત, એ બ્રહ્મ આ સર્વ આભાસ માત્ર જશે. છતાં પણ તથાપી બધાને જાણી કેમ નથી શકતા? સૂક્ષ્મત્વાત તદ વિજ્ઞેયમ. જગત સૂક્ષ્મ છે. જો તો સૂક્ષ્મતા જે છે, ગઈકાલે આપણે જોયું આ બધું કે સૂક્ષ્મતા છે એનો અર્થ શું થયો? મારી બુદ્ધિ પણ એટલી સૂક્ષ્મ બનવી જોઈએ. જો એ મારી બુદ્ધિ સૂક્ષ્મ બનતી નથી, અને એટલે શંકરાચાર્ય કહે છે અવિદુષામ, જે અજ્ઞાની જન છે એને માટે આ જણાતું જ નથી. પણ જે જ્ઞાની જન છે, આત્મા વા ઇદગુમ સર્વમ બ્રહ્મ એવ ઇદગુમ સર્વમ બ્રહ્મવેદ બ્રહ્મ એવ ભવતી. તો જ્ઞાની જન જે છે એના માટે તો આ સર્વત્ર બ્રહ્મ માત્ર જ છે, સર્વત્ર બ્રહ્મ દર્શન. આગળ આપણે ભગવાન અનેક વાર દે સર્વત્ર સમદર્શન હૈ. સર્વત્ર બ્રહ્મ એક સમાન છે. સમ એટલે શું? એવું નથી જડમાં બ્રહ્મ ઓછું છે અને ચેતનમાં બ્રહ્મ વધારે છે ને એમાંય મનુષ્યમાં બ્રહ્મ વધારે છે, એવું નથી. સર્વમાં ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ જે છે એક સમાન છે. કોઈ ઊંચ નીચ નથી, કોઈ વધઘટ નથી, આછું પાતળું નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે અવિજ્ઞાત તયા દૂરસ્થમ. જે અજ્ઞાની જન છે, જેની પાસે જ્ઞાન રૂપી સાધન નથી, જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન જેને ઉપલબ્ધ થયા નથી, એને માટે તો બ્રહ્મ કેવું છે? દૂરસ્થમ, દૂરનું છે. દૂરમ તિષ્ઠતિ દૂરસ્થમ, બહુ દૂરની વસ્તુ છે. અને અવિદુષામ વર્ષ સહસ્ત્ર કોટી અપી, હજારો કોટી વર્ષ થઈ જાય તો એ પેલા અજ્ઞાની જનને જ્ઞાન થવાનું જ નથી. કારણ કે એમની પાસે જ્ઞાનનું સાધન પ્રમાણ છે જ નહીં. અપ્રાપ્યત્વાદ અંતિકે છે. જે અજ્ઞાની જન છે એને આ જ્ઞાનના સાધનો
પ્રાપ્ત ઉપલબ્ધ નથી, એટલા માટે એમને માટે તો આ બ્રહ્મ કેવું છે? અપ્રાપ્ય, પ્રાપ્ત કરી શકાય, પ્રાપ્ત કરી શકાય છે. પણ જે જ્ઞાની છે, આત્મત્વાદ વિદુષામ અપી જ્ઞાન સાધન સંપન્નાનામ, અજ્ઞાની જન જ્ઞાન સાધ્ય જ્ઞાન સાધન શૂન્યાનામ, જેની પાસે જ્ઞાનનું સાધન જે પ્રમાણ જે છે એ પ્રમાણ જેની પાસે નથી, એમને માટે તો કોટી કોટી વર્ષ નહીં, કોટી કોટી જન્મ સુધી પણ આ બ્રહ્મ કેવું રહેવાનું? અપ્રાપ્ય જ રહેવાનું, અવિજ્ઞેય. પણ બધાને માટે અવિજ્ઞેય નથી. દૂરસ્થમ એટલે કે અવિજ્ઞેય છે, બહુ દૂરની વાત છે. જો એટલા માટે ઘણા બધા લોકોને જયારે વેદાંત પહેલી વાર સાંભળે, આ બ્રહ્મ એટલે શું? આ ચૈતન્ય પોતે જ ચૈતન્ય સ્વરૂપ. જો વિચારી જુઓ, બુદ્ધિની જડતા એટલી છે, બુદ્ધિની સ્થૂળતા એટલી છે, વિષય વાસના એવી પડેલી છે. પ્રાકૃત જન આગળ જોઈ ગયા, આ પ્રાકૃત જન જે છે એને તો આ બધી વાતો કરે તો આપણને શું લાગે? સ્વામી કે ચૈતન્ય શું છે? ચૈતન્ય પોતે જ છે. જો વિચારી, અંતિકે ચ તદ, જેમને આ જ્ઞાન સાધન પ્રાપ્ત થાય, જ્ઞાન સાધન સંપન્નાનામ, જેમને આ જ્ઞાનના સાધન ઉપલબ્ધ થઈ ગયા, ઈશ્વરના અનુગ્રહથી કોઈક એવા આપણા પૂર્વજન્મના આધ્યાત્મિક પુણ્ય પરિપાક થાય ત્યારે આપણને આ જ્ઞાનના સાધન ઉપલબ્ધ થાય છે. જો વિચાર, મનુષ્ય શરીર તો મળ્યા પછી આપણે સ્થૂલ ભોગમાં જ પડેલા છીએ, પણ કોઈક એવા આપણા પૂર્વજન્મના નિષ્કામ ભાવે કરેલા જે કર્મ જે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા જે કર્મ છે, પ્રસાદ બુદ્ધિ જે આપણે કેળવેલી છે, એને કારણે આપણા જે આધ્યાત્મિક પુણ્ય ઉત્પન્ન થયા છે, એ આધ્યાત્મિક પુણ્યોને કારણે આપણે આ જ્ઞાનનું સાધન ઉપલબ્ધ થાય છે. પણ જ્ઞાનનું સાધન ઉપલબ્ધ થવા માત્રથી જ્ઞાન થતું નથી. વેદાંતમાં આવ્યા પછી પણ લોકો શું છે? અટવાતા જ રહે છે. ઈશ્વરનો અનુગ્રહ છે તો આ મનુષ્ય શરીર મળ્યું, ઈશ્વરનો અનુગ્રહ છે તો આ જ્ઞાનના સાધન આપણને ઉપલબ્ધ થયા, ગુરુની પ્રાપ્તિ થઈ, ગુરુનો અનુગ્રહ થશે તો શાસ્ત્ર પ્રમાણની પ્રાપ્તિ થઈ. આમ આ બધું જ ઉપલબ્ધ થઈ ગયા પછી પણ જ્ઞાન થતું નથી. જ્યાં સમજ એટલે બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા, આશ્ચર્યવત પશ્યતિ, આશ્ચર્યવત શૃણોતિ, આશ્ચર્યવત વદતિ. સર્વ આશ્ચર્ય જ છે. કેમ? દુર્લભ છે આ બ્રહ્મ જ્ઞાન. નચિકેતાએ પણ જયારે બ્રહ્મ વિદ્યાની માંગણી કરી ત્યારે યમરાજાએ શું કીધું? દેવે વિચિકિત્સતે, દેવતાઓને માટે પણ આ તો દુર્લભ છે. નચિકેતા કે દેવતાઓને દુર્લભ છે તો મને આ જ જોઈએ, હવે બીજું કશું જોઈએ જ નહીં. જ્ઞાનના સાધન પ્રાપ્ત થયા પછી પણ બ્રહ્મ જ્ઞાન થતું નથી. જો વિચારો, કેમ નથી થતું? ઈશ્વરનો અનુગ્રહ થયો, મનુષ્ય શરીર મળ્યું, ગુરુ મળ્યા, શાસ્ત્ર મળ્યા, આ બધું ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત તો થઈ ગયું. જ્ઞાન શ્રુત્વાપી ન વેદ કશ્ચિત, ભગવાન પેલું ચોથું બતાવે, સાંભળ્યા પછી પણ ન વેદ. કેટલાક લોકોને આ જ્ઞાન થતું, અંતિકે ભલે એ સૌથી નજીક છે. કોના માટે? વિદુષામ, જે જ્ઞાની જન છે એ લોકોને માટે. જ્ઞાની જન માટે છે, પણ એ જ્ઞાન થવું પણ દુર્લભ. જો એટલે ભગવાન આગળ 7મા અધ્યાયમાં શું? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ, હજારો મનુષ્યમાં કોઈક આ માર્ગ પર આવે. યતતામ અપી સિદ્ધાનામ, એ મનુષ્ય જીવન તો આપણે જીવન શૈલી તો અપનાવી લીધી આપણે. કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, કોઈક જ એ પરમાત્માને જાણી શકે છે. કેમ? જો વિચારી જો, જ્ઞાનનું સાધન ઉપલબ્ધ થયા પછી પણ જ્ઞાન નથી થતું. આ સમજો, શ્રુત્વાપી ન ચ વેદ, એનો શું થાય? બહિરંગ સાધન વિવેક વૈરાગ્ય છે, અંતરંગ સાધન આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય. આ મળ્યા પછી પણ નથી થતું જ્ઞાન.
તો જે પ્રાકૃત જન છે, જેની પાસે જ્ઞાનના સાધન જ નથી, એને તો જ્ઞાન થવાનું જ ક્યાંથી? જો એટલે કહું, કુંભ મેળામાં આંટો મારી જવાનું, જ્યાં સુધી તમે કુંભ મેળામાં જઈ આવો નહીં ત્યાં સુધી આ તમને ખબર જ નહીં પડે કે જીવન શૈલી તો અપનાવી લીધી આપણે. શાસ્ત્ર શ્રવણ પણ આપણે કરી રહ્યા, જો જીવન શૈલી પણ અપનાવી લીધી, શાસ્ત્ર શ્રવણ પણ કરી રહ્યા છે, છતાં પેલું જ્ઞાન થતું નથી. અઘરું જ છે. એટલે ભગવાન કહે સૂક્ષ્મત્વાદ અવિજ્ઞેયમ બહુનામ જન્મનાંતે જ્ઞાનવાન મામ પ્રપદ્ય. ભગવાન આ બધી ચર્ચા કરી ગયા. સમજ, જે પ્રાકૃત જન છે, જેને તો આ ભક્તિ શું છે, કર્મયોગ શું, એમાં કોઈ રુચિ જ નથી, એની તો આપણે વાત કરતા જ નથી અહીંયા. પણ જેને અજ્ઞાનના સાધન સંપન્ન થયા પછી પણ અજ્ઞાન નથી થતું. કેમ? આત્મકૃપા નથી. જાશે ઈશ્વર કૃપા છે, ગુરુ કૃપા છે, શાસ્ત્ર કૃપા છે. આટલું થયા પછી પણ એ બ્રહ્મ જ્ઞાન થતું નથી, કારણ કે આત્મકૃપા નથી. એ જ યમરાજા શું કહે? નાયમાત્મા બલહીનેન લભ્ય. બલહીન, જેની આત્મકૃપા જ નથી. આત્મકૃપા એટલે આપણે આ બ્રહ્મ જ્ઞાનને અનુરૂપ જીવન શૈલી અપનાવવા તૈયાર છીએ કે નહીં? આ બ્રહ્મ જ્ઞાનને અનુરૂપ આપણા વૈચારિક જગતને બદલવા તૈયાર છીએ કે નહીં? સ્વામીજીનું આખું પુસ્તક છે, 150-200 પાનાનું. સ્વામીજી નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ. આ સમજજો, જ્યાં સુધી આપણા વિચારોમાં જ ખોટ છે કે આપણે જે રીતે વિચારીએ છીએ, જે રીતે જીવન જીવીએ છીએ, એ બ્રહ્મ જ્ઞાન માટે અનુકૂળ નથી, એવું આપણે જ્યાં સુધી સ્વીકારીએ જ નહીં, ત્યાં સુધી ભલે ને તમે ગમે એટલું શાસ્ત્ર શ્રવણ કરો. શ્રુત્વાપી છે વેદન કશ્ચિદ. આ સમજો, સાંભળ્યા પછી પણ આ બ્રહ્મ જ્ઞાન વિચાર. એટલે યમરાજા કહે છે નાયમાત્મા બલહીને ન લભ્ય. આત્મબળ જેની પાસે છે, આત્મબલમ હિ બલમ. આત્મબળ એટલે કે આપણા વ્યક્તિત્વને અમાનિત્વમ અદંભિતમ હિંસા શાંતિ આર્જવમ. આવી છે આ 20 મૂલ્યો જે ભગવાન અહીંયા દર્શાવે છે, એ મૂલ્યો આપણા જીવનમાં આપણે અપનાવ્યા કે નહીં? અન્ય વાચા વિમુંચત. આટલાથી ભગવાનને સંતોષ થયો નથી. આ સમજો બરાબર. હજી 16મા અધ્યાયમાં આવશે દૈવી સંપત્તિ. આપણા વ્યક્તિત્વનું નિર્માણ આપણે જ કરવાનું. વેદાંત એ મરકટ ન્યાય છે. માત્ર ગુરુની શરણાગતિ કે ઈશ્વરની શરણાગતિ કે ઈશ્વરની ભક્તિ માત્રથી, સંન્યાસી બનવા માત્રથી, સાધુ મહાત્મા બનવા માત્રથી, આશ્રમમાં રહેવા માત્રથી બ્રહ્મ જ્ઞાન થતું નથી. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. ભલે આ બ્રહ્મ ચરાચર સર્વત્ર, અંદર બહાર સર્વત્ર આ બ્રહ્મ માત્ર જ છે. ન પ્રકાશતે, છતાં એ પ્રકાશિત થતો નથી. કેમ? દૃશ્યતે. તો જ્ઞાન થાય જ નહીં કે થશે ને ક્યારે? દૃશ્યતે, આત્મદર્શન થઈ શકે. દૃશ્યતે તું અગ્ર બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. આપણું વ્યક્તિત્વ એવું આપણે બનાવીએ કે જેમાં સૂક્ષ્મતા આવે, અગ્ર આપણી બુદ્ધિ તીક્ષ્ણ બને. જે કહેવામાં આવે તત્કાળ આપણે સમજી જઈએ, એને અનુરૂપ આપણે જીવન બનાવવાનો પ્રયત્ન કરીએ. સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. સૂક્ષ્મ બુદ્ધિથી એક તીક્ષ્ણ, એક અગ્ર બુદ્ધિ એટલે તીક્ષ્ણ બુદ્ધિ છે. તીક્ષ્ણ બુદ્ધિ એટલે કે જે તત્કાળ ગ્રહણ કરી શકે. સૂક્ષ્મ અને તીક્ષ્ણ બુદ્ધિ, શાર્પ આપણે તેને કહીએ અંગ્રેજી, શાર્પ ઇન્ટેલિજન્સ.
પણ એ કોને થશે? સૂક્ષ્મદર્શી, સૂક્ષ્મદર્શીઓ દ્વારા જ આ બ્રહ્મના આત્માના દર્શન થઈ શકે. સૂક્ષ્મદર્શી એટલે કોણ છે? એને પ્રત્યય જે છે દર્શી, દર્શિન ઇન પ્રત્યય, ઇન જ પ્રત્યય. એ બતાવે શું? જો આ વિચાર, શીલમ સ્વભાવ સૂક્ષ્મ દર્શનમ શીલમ યસ્ય ઇતિ સૂક્ષ્મદર્શિભિઃ. સૂક્ષ્મ દર્શન કરવું, સૂક્ષ્મ ચિંતન કરવું જેનો સ્વભાવ છે. આપણે આ સ્થૂળ જગતનું ચિંતન, સ્થૂળ જગતમાં તર્ક વિતર્ક કરતા રહીએ, સ્થૂળનું ચિંતન આપણે કરીએ છીએ. ભગવદ્ ગીતા આપણે શ્રવણ કરી રહ્યા છે, ઉપનિષદનું શ્રવણ કરી રહ્યા છે, પણ એ બ્રહ્મ જ્ઞાન થતું નથી. કેમ? કારણ કે આપણા વ્યક્તિત્વનું નિર્માણ થતું. એટલા માટે ભગવાન પહેલા એ વ્યક્તિત્વના નિર્માણ માટેના જેટલા મૂલ્યો છે એ 20 મૂલ્યો આપણે દર્શાવી ગયા. વિદિતાત્માનંદજીનું સરસ મજાનું મૂલ્ય આત્મજ્ઞાનનું દ્વાર કરીને સરસ મજાનું પુસ્તક છે. પૂજ્ય સ્વામીજીની વેલ્યુ ઓફ ધ વેલ્યુઝ. વ્યક્તિત્વનું નિર્માણનો અર્થ શું થયો? આપણે પોતાને બદલવા તૈયાર છીએ કે નહીં? નહીં. એ તો આમ જ હોય. ઓકે, પૂજ્ય સ્વામીજી બહુ સરસ. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના વ્યક્તિત્વને બદલવા તૈયાર નથી, પોતાના વિચાર વૈચારિક જગતને બદલવા તૈયાર નથી, એટલે જ પેલું પુસ્તક છે નીડ ફોર કોગ્નિટિવ. આપણા વૈચારિક જગતને બદલીએ છીએ કે નહીં? આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરીએ છીએ. એટલે એક ભાઈ સ્વામીજી પાસે ગયા. સ્વામીજી આ બધું બરાબર છે, પણ હું કહું છું ને એ બરાબર. ઓકે, નેક્સ્ટ બર્થ. સ્વામીજી કે કઈ આ જન્મમાં તને જ્ઞાન તો નહીં થાય, આવતા જન્મમાં થશે. એટલે ભગવાન કે જ્ઞાનમ એ તત્પ્રો, આ બધું જ્ઞાન છે. જરા સમજ, કેમ? જ્ઞાનના સાધન છે. સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણો જે છે, અથવા અદ્વેષ્ટા સર્વભૂતાનામ, જરા સમજ 13મા શ્લોકથી 20મા શ્લોક સુધી ભગવાને જે દર્શાવ્યું, જ્ઞાની ભક્તના લક્ષણો જે દર્શાવ્યા, એ બધા લક્ષણો આપણા માટે શું છે? સાધ્ય છે. આપણે પણ એવું જીવન બનાવીએ. નાની નાની વાતમાં આપણે વિક્ષિપ્ત થઈ જઈએ, નાની નાની વાતમાં અપમાનિત થઈ જઈએ, નાની નાની વાતમાં આપણે શું કરતા વિચાર. કર્મયોગના સ્તર પર પણ આ જ છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તસ્માદ ઉત્તિષ્ઠ ભારત યુદ્ધાય કૃત નિશ્ચય. સુખ દુઃખ માન અપમાન આ બધું આવતું જ રહેવાનું, પણ એના પર જ જો તમે ધ્યાન આપતા રહેશો તો પછી શાસ્ત્ર શ્રવણ ક્યારે કરશો? શાસ્ત્ર જમતે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિત. પ્રવચનમાં ક્યારે પ્રમાદ કરવાનું નથી. શ્રવણ કર્યા પછી એ પ્રવચન જરૂરી છે, એ મનન છે. આપણી બુદ્ધિમાં આપણી સમજમાં ક્યાં ખોટ છે આપણને ક્યારે ખબર? પેલું પ્રવચન કરીએ ને તો ખબર પડે, આ તો પેલો સામેવાળો પ્રશ્ન કરે ને તો આપણને ખબર પડે કે ક્યાં ક્યાં આપણી સમજમાં ખોટ છે. ન પ્રમાદિત તમે જ્યાં પણ આપણને તક મળે તો કરીએ આપણે પ્રવચન, જ્યાં પણ આપણને તક મળે કરીએ આપણે શાસ્ત્ર શ્રવણ. સતત એમાં આપણી બુદ્ધિ રહેવી જ જોઈએ. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્પ્રબોધનમ. આ પ્રકારની જીવન શૈલી હોય તો પછી આપણી બુદ્ધિ સૂક્ષ્મ બને. આપણું અંતઃકરણ જળ સમાન છે. જળને આપણે જેવા પ્રકારના પાત્રમાં ભરીએ ને એવા આકારનું બની જાય છે. આપણું મન પણ એવું છે. સ્થૂળનું ચિંતન કરીએ તો સ્થૂળ જ રહેવાનું છે, સૂક્ષ્મનું ચિંતન કરીશું તો સૂક્ષ્મ બનશે. નાની નાની વાતમાં જો આપણે વિક્ષિપ્ત થતા રહીશું ને, નહીં. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. ભગવાને 3 દ્વંદ્વ બતાવે: સુખ દુઃખ, લાભ અલાભ, જય પરાજય.
એમાં પેલા બીજા બે ઉમેરી જ લેવાના. શીત ઉષ્ણ માન અપમાન, સંપૂર્ણ જગત જે છે ને આ 5 દ્વંદ્વ જ છે. આ બધા દ્વંદ્વો પ્રત્યે આપણે કે તુલ્ય નિંદા સ્તુતિર મૌની. કોઈ આવીને આપણે નિંદા કરી જાય, કોઈ આપણા પર પ્રશ્ન ઉઠાવે, ઠીક છે, એનો અભિપ્રાય. આ બધી વસ્તુ આપણામાં શું છે, આ વ્યક્તિત્વના નિર્માણમાં આ બધું આવશ્યક છે. વ્યક્તિત્વના નિર્માણ માટે શું છે, 3 જ પ્રક્રિયા છે. આજે મારા શ્રી હંમેશા કહેતા, જે ગુણની મને અપેક્ષા છે, જે ગુણ મારા માટે હોય તો મને બ્રહ્મ જ્ઞાન થઈ શકે, એ બધા ગુણને શું કરે, ગુણાધાનમ. આપણા વ્યક્તિત્વમાં એ ગુણ કેળવવાનો આપણે શું કરીએ, પ્રયત્ન કરીએ. દોષ અપનયનમ, જે પણ આપણે બ્રહ્મ જ્ઞાન માટે પ્રતિબંધક છે, એ પ્રતિબંધકના નિવૃત્તિ માટે પ્રવૃત્તિ કરીએ છીએ કે નહીં, પ્રયત્ન કરીએ છીએ કે નહીં. ગુણાધાનમ દોષ અપનયનમ. વ્યક્તિત્વના નિર્માણ માટે આ 3ની જ જરૂર છે. જ્ઞાનના સાધન પ્રાપ્ત થયા પછી પણ બ્રહ્મ જ્ઞાન નથી થતું, કારણ કે વ્યક્તિત્વનું નિર્માણ નથી, આત્મકૃપા નથી. મેઘ સમાન જલ નહીં, આપ સમાન બલ નહીં. આત્મબળ એટલે કે આપણે પોતાના વ્યક્તિત્વમાં બ્રહ્મ જ્ઞાનને અનુકૂળ પરિવર્તન લાવવા તૈયાર છે કે નહીં, આ આત્મબળ છે. બીજા પર બળજબરી કરવી આત્મબળ નથી. ગુણાધાનમ દોષ અપનયનમ હિનાંગ પૂર્તિ. જે ગુણ આપણામાં છે પણ હજી એ ગુણની પૂર્ણતા નથી, હિનાંગ છે. અંગહીન અંગમાં એટલે કે હજી એમાં ક્ષતિ છે, પૂર્ણતા નથી. વિવેક કરીએ છીએ પણ વિવેકની પૂર્ણતા નથી. વૈરાગ્ય છે પણ વૈરાગ્યની દ્રઢતા નથી. મોક્ષની ઈચ્છા છે પણ મોક્ષની ઈચ્છામાં પણ આપણે અગ્રિમતા નથી, એમાં પ્રાથમિકતા એમાં આવતી નથી. તો એની પૂર્તિ કરવી પડે. એટલે મેં તમને કીધું કે તમે જાઓ કુંભ મેળામાં, રહો થોડા દિવસ ત્યાં, જુઓ તમે લાખો નહીં કરોડો સાધુઓ ત્યાં તમને જોવા મળે. વૈષ્ણવ છે, શૈવ છે, શંકરાચાર્ય, આ બધાના વિસ્તાર છે. એક વિસ્તારમાં તમે જાઓ ત્યાં બધા વૈષ્ણવ મહાત્માઓ, એક વિસ્તારમાં જાઓ શૈવ છે, એક વિસ્તારમાં જાઓ પેલા અખાડાવાળા છે, એક વિસ્તારમાં તમે જાઓ બધા શંકરાચાર્ય સંપ્રદાય વાળા. કુંભ મેળો એટલે એક અસ્થાયી નગર છે. ત્યાં પાણી છે, વીજળી છે, પોલીસ છે, સુરક્ષા છે, બધું જ છે. ત્યાં એક અસ્થાયી નગર બનાવવામાં આવે છે. સરકાર આખું અસ્થાયી નગર બનાવે છે. તો માત્ર પ્રાકૃત જન છે અથવા જેમને બ્રહ્મ જ્ઞાનના સાધન પ્રાપ્ત નથી એને માટે દૂર છે એમ નથી. જેને જ્ઞાનના સાધન પ્રાપ્ત થયા પછી પણ જ્ઞાત શ્રુત્વાપી ન વેદ કશ્ચિત, આત્મકૃપાની આવશ્યકતા છે. આપણે અંદરથી એટલો બધો સંઘર્ષ, જો એટલા બધા ચિન્નાજી કહી ગયા ને કે સતયુગમાં 2 લોક, અસુર લોક અને દેવલોકમાં યુદ્ધ થતા હતા. ત્રેતાયુગમાં 2 રાજ્ય શ્રીલંકા અને અયોધ્યા વચ્ચે યુદ્ધ હતું. દ્વાપરમાં કુળમાં પાંડવો અને કૌરવો કુળમાં યુદ્ધ હતું. કળિયુગમાં માણસની અંદર જ સંઘર્ષ છે, એના વ્યક્તિત્વમાં જ સંઘર્ષ છે. જે કરવા યોગ્ય છે આપણે કરી શકતા નથી, આપણું વ્યક્તિત્વ જ એવું બની જાય. એટલે અર્જુને પ્રશ્ન કર્યો, અનિચ્છિન્ન પીવાર્ષ્ણેય, જુએ છે કે આ ધર્મ છે, જુએ છે કે અયોગ્ય છે, જુએ છે કે આ મારા જ્ઞાન માટે પ્રતિબંધક છે, છતાં પણ એમાંથી અટકી શકતો નથી.
અથવા કે કોને કારણે, કયા કારણથી ભગવાન આવું થઈ રહ્યું છે? ભગવાન શું કહે? જો મનુષ્યના વ્યક્તિત્વની સમસ્યા ખરેખર એક જ છે, કામ એશ ક્રોધ. આપણા જ રાગ દ્વેષ આપણા માટે પ્રતિબંધક બની જાય. આપણા જ રાગ દ્વેષ આપણા બ્રહ્મ જ્ઞાન માટે પ્રતિબંધક છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિસ્ય અધિષ્ઠાન ઉચ્ચતે. આ જે કામ છે એ રાગ દ્વેષ રૂપે અભિવ્યક્ત થાય છે. અને એ કામ ક્યાં ક્યાં રહે છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિસ્ય અધિષ્ઠાન ઉચ્ચતે. આપણા જ કામ, આપણા જ રાગ દ્વેષ બ્રહ્મ જ્ઞાન માટે પ્રતિબંધક છે, બહાર કોઈ પ્રતિબંધક નથી. તો આપણા રાગ દ્વેષનું સંચાલન આપણે કરવાનું છે. સ્વામીજી એને માટે મેનેજમેન્ટ ઓફ રાગ દ્વેષ આવે. કર્મયોગ અને ભક્તિ યોગ એટલે મેનેજમેન્ટ ઓફ રાગ દ્વેષ. આપણા જ રાગ દ્વેષનું મેનેજમેન્ટ આપણે જ કરવાનું, કોઈ કરી શકે જ નહીં. અને એટલે જે પ્રાકૃતજન છે એને માટે બહુ દૂરની વાત છે, કારણ કે એમને જ્ઞાનના સાધન સંપન્ન નથી. જેને જ્ઞાનના સાધન સંપન્ન છે પણ જેણે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કર્યું નથી, એને માટે આ દૂર જ છે. ભગવાન એટલે આગળ કે પશ્યનપી ન પશ્યતિ. બધી ગોવિંદમય શંકરાચાર્ય પશ્યનપી ન પશ્યતિ મૂઢ. મૂઢ એટલે કોણ છે? પોતાના જ કામ ક્રોધમાં રાગ દ્વેષમાં જે અટવાયેલો છે. આત્મૈવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. આ જગતમાં કોઈ બહાર શત્રુ નથી, કોઈ મિત્ર નથી. તમે જ તમારા શત્રુ છો. બ્રહ્મ જ્ઞાનની જ્યારે વાત કરીએ ત્યારે તમે જ તમારા શત્રુ છો અને તમે જ તમારા મિત્ર છો. યેનાત્મૈવ આત્મના જીતઃ બંધુ અસ્ય. જેણે પોતાના વ્યક્તિત્વ પર વિજય પ્રાપ્ત કર્યો છે એ વ્યક્તિત્વ એને માટે અનુકૂળ છે. બંધુ એટલે અનુકૂળ છે. પણ જેણે પોતાના વ્યક્તિત્વ પર વિજય પ્રાપ્ત નથી કર્યો એને માટે આ પોતાનું જ વ્યક્તિત્વ એને માટે શું બની જાય? શત્રુવત. ભક્તિ અને કર્મયોગથી જ વ્યક્તિત્વનું નિર્માણ છે. આપણા રાગ દ્વેષ પર આપણું પ્રભુત્વ થઈ શકે. અને એટલે ભગવાન કહે છે દૂરસ્થં ચ અંતિકે ચ. અંતિકે સમીપ જ છે. કેમ? આત્મા તો તમે પોતે જ છો. સમીપ એટલે શું છે? તમે પોતે જ છો. તમે જે બ્રહ્મ સ્વરૂપ છો અને છતાં તમે બ્રહ્મ સ્વરૂપ સમજી શકતા નથી. જેની પાસે જ્ઞાનના સાધન છે, જેણે પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે, અમાનિત્વાદી જે લક્ષણો છે, અભયમ સત્વ સંશુદ્ધિ, આ બધું પાછું 16મા અધ્યાયમાં ભગવાન કહેશે, જુદા પ્રકારે કહેશે. ટૂંકમાં એવું નથી કે પેલા 12મા અધ્યાયમાં કીધું ને 16મા અધ્યાયમાં કીધું ને 13મા અધ્યાયમાં કીધું, એવું નથી. સંક્ષેપમાં આ વ્યક્તિત્વ નિર્માણ માટેનો જે શ્લોક જે છે ને એ સંક્ષેપમાં ભગવાન બીજા અધ્યાયમાં કઈ જ ગયા. ત્રૈગુણ્ય વિષય વેદાહ નૈસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ નિર્યોગક્ષેમ આત્મવાન ભવ. નિર્દ્વંદ્વ, દ્વંદ્વથી વિક્ષિપ્ત થવાની આવશ્યકતા નથી. એટલે ભગવાન કહે છે કોને આ બ્રહ્મ યમ હિન વ્યથયંતે તે એતે એતે એટલે દ્વંદ્વ. આ દ્વંદ્વ જેને વ્યથિત નથી કરતા, સો અમૃતત્વ એને એ અમૃતત્વ માટે કલ્પતે એટલે કે સમર્થ બને છે. આપણું વ્યક્તિત્વ એક જ શ્લોકમાં બધું જ કહી ગયા. ત્રૈગુણ્ય વિષય વેદાહ નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ નિર્યોગક્ષેમ આત્મવાન ભવ. આત્મવાન એટલે પોતાના વ્યક્તિત્વ પર પોતાનું જ નિયંત્રણ. આમ જ્ઞાનના સાધન સંપન્ન થયા પછી પણ, પ્રાપ્ત થયા પછી પણ એ પેલું બ્રહ્મ જ્ઞાન દૂર કેમ રહે છે? કારણ કે વ્યક્તિત્વનું નિર્માણ થયું.
અને વ્યક્તિત્વનું નિર્માણ કોને કહેવાય એ ભગવાને બીજા અધ્યાયમાં કહી જ ગયા. 15મા અધ્યાયમાં ફરીથી એક શ્લોકમાં કે નિર્માણ મોહાજિત સંગ દોષાઃ અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામાઃ દ્વંદ્વ વિરુદ્ધ. ત્યાં એ જ આ જ પાછું દ્વંદ્વે વિમુક્તા જીતસંગ દોષા. એક જ શ્લોક લઈને પણ તમે સમજી શકો કે તમારા વ્યક્તિત્વમાં ક્યાં ક્યાં તમારે પરિવર્તન લાવવાની જરૂર છે. અહીંયા કીધું અમાનિતમ અદંભિતમ, ભગવાને ત્યાં નિર્માણ મોહા જીત સંગ દોષ. અધ્યાત્મ નિત્ય, અહીંયા શું કીધું? અધ્યાત્મ નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. આ 3 છે, જો આ સમજો. જેની પાસે જ્ઞાનના સાધનો જ નથી, વિવેક નથી, વૈરાગ્ય નથી, એવા પ્રકૃત જન માટે તો દૂર જ છે. જેને આ જ્ઞાનના સાધન પ્રાપ્ત થયા છે પણ પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરવા તૈયાર નથી, પોતાની અંદર પરિવર્તન લાવવા તૈયાર નથી. વૈચારિક જગતમાં જ્યાં સુધી પરિવર્તન નહીં આવે ને ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન નહીં થાય. અને વ્યક્તિત્વમાં પરિવર્તન લાવ્યા પછી પણ જો આ સમજ તત્ચિંતનમ તત્કર્મ એ જીવન શૈલી આપણી બની. એટલે ભગવાન કે કાલે નાત્મને વિંદતી. કાલે ને તૃતીય વિભક્તિ શું બતાવે? જેટલું જલ્દી આપણે વ્યક્તિત્વનું નિર્માણ કરીએ એટલું જલ્દી આપણને જ્ઞાન થાય. બાકી તો બધું સમય પર જ છોડવું પડે. જો એટલે એ સ્વામીજીનું જે પુસ્તક છે નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ, આપણા વ્યક્તિત્વમાં જ પરિવર્તન, વૈચારિક જગત જ બદલાવું. તો એને માટે આપણને સમય લાગે. વૈચારિક જગતમાં પરિવર્તન લાવવા માટે શું છે? આ સમય લાગે આપણને. અને એટલે ભગવાન કહે છે દૂરસ્થમ અંતિકે છે. જેણે આ પ્રકારથી પોતાનું વ્યક્તિત્વ બનાવી દીધું છે એને તત્કાળ જ્ઞાન થઈ જાય. યોગયુક્ત મુનિર બ્રહ્મા અચિરેણ અધિગચ્છતિ. યોગ યુક્ત છે, જેણે વ્યક્તિત્વનું નિર્માણ કર્યું છે એને બ્રહ્મ જ્ઞાન તત્કાળ. અચિર, ચિર એટલે વાર લાગે, અચિર એટલે કોઈ વાર લાગે. પ્રસન્ન ચેતસો હિ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આશુ તત્કાળ. તમારું વ્યક્તિત્વ જે છે, મહારાજશ્રી બહુ સરસ કહે કે આ બ્રહ્મ જ્ઞાનને અનુકૂળ આપણું વ્યક્તિત્વ છે કે નહીં કેમ ખબર પડે? તમે જે ભક્તિ કરી રહ્યા છો એ ભક્તિના માર્ગ પર તમે જે ચાલી રહ્યા છો એ યોગ્ય પ્રકારે થઈ રહ્યું છે કે નહીં તમને કેમ ખબર પડે? મહારાજશ્રી બહુ સરસ કહેતા, એને 3 લક્ષણો છે. મહારાજશ્રી એવું કહેતા કે તમે જે માર્ગ અપનાવ્યો છે એ માર્ગ યોગ્ય છે. એનું માપદંડ તમે પોતે જ છો, બહાર કોઈ માપદંડ નથી. આ સમય પહેલું માપદંડ શું છે? જગત પ્રત્યે વૈરાગ્ય કેળવાય છે. વધુ ને વધુ વૈરાગ્ય. આના વગર પણ હું રહી શકું. જગતથી વૈરાગ્ય, વધુ ને વધુ ઈશ્વરની ભક્તિમાં વૃદ્ધિ થાય છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધે આપણો. મનની શાંતિ. ત્રીજું લક્ષણ કયું? મન શાંત છે, મન પ્રસન્ન છે કે નહીં? એટલે મહારાજશ્રી કહેતા
આપણું મન પ્રસન્ન રહેવું જોઈએ. જો એટલે હું વારંવાર કે આ જગતની સૌથી મોટી સિદ્ધિ એ જ છે કે કોઈ પણ પરિસ્થિતિ તમે શાંત રહી શકો છો. કોઈ પણ પરિસ્થિતિ તમારું મન પ્રસન્ન છે કે નહીં? કારણ કે મનની પ્રસન્નતા મહત્વની છે. જો આવી રીતે જો તમારું મન પ્રસન્ન છે તો આ જ્ઞાન તત્કાળ યમહીન વ્યથય, જેને આ દ્વંદ્વો વ્યથિત કરતા નથી, વિક્ષિપ્ત કરતા. આમ જગત પ્રત્યે વૈરાગ્ય, તત્વ ઈશ્વર પ્રત્યે પ્રેમ અને મનની પ્રસન્નતા, શાંતિ. આમ જ્ઞાનના સાધન પછી પણ આ વ્યક્તિત્વનું નિર્માણ કરીએ તો બ્રહ્મ જ્ઞાન અવશ્ય થાય. પછી બ્રહ્મ કેવું છે? અંતિકે છે. જ્ઞાનીઓ માટે તો આત્મ સ્વરૂપ છે, સરળ છે. આમ જ્ઞેય બ્રહ્મ છે એ સર્વત્ર છે, પણ સૂક્ષ્મ હોવાને કારણે અવિજ્ઞેય, બધા એને જાણી શકતા નથી. જેણે સૂક્ષ્મદર્શી સૂક્ષ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે એના માટે આ બ્રહ્મ જ્ઞાન સરળ છે. પણ એ બ્રહ્મ કેવું છે? તો આગળના શ્લોકમાં બહુ સરસ દર્શાવે છે. દૂરાત સુદૂરે તદેહાંતિકે ચ પશ્યસુ ઇહ નિહતિ ગુહાયામ. અહીંયા જ છે. આ તમે પોતે સ્વયં બ્રહ્મ છો. પણ એ બ્રહ્મ જે અભિવ્યક્ત થઈ રહ્યું, કઈ રીતે અભિવ્યક્ત થઈ રહ્યું? એટલે હવે પછીના શ્લોકમાં કહે છે કે બધા વિરોધાભાસ જ છે. અસંગમ સર્વભૃતચૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. તો વળી પાછા વિરોધાભાસ કરે. આગલો શ્લોક નંબર 16. અવિભક્તં ચ ભૂતેષુ અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતં વિભક્તમિવ ચ સ્થિતં ભૂતભર્તૃ ચ તજ્ઞેયં ભૂતભર્તૃ ચ તજ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. બહુ સુંદર શ્લોક. અવિભક્તં, અવિભક્ત, કોઈ પ્રકારે બ્રહ્મમાં વિભાગ થઈ શકે એમ છે જ નહીં. કેમ? કારણ કે છે જ નહીં, બીજું છે જ નહીં. એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. પેલું બીજું હોય ને તો પેલો વિભાગ થઈ શકે. અવિભક્ત હોવા છતાં પણ, જો અવિભક્તં છે એટલે છતાં, ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતં પ્રતિદેહમ વ્યોમવત્તદ એકમ સર્વભૂતેષુ સર્વપ્રાણીષુ વિભક્તમ ઇવ ચ સ્થિતં દેહે એવ વિભાવ્યમાનત્વાत्. આકાશ જેવી રીતે સર્વવ્યાપી છે, પણ એ જ આકાશ મઠાકાશ, ઘટાકાશ, કઈ દ્રષ્ટિએ? દેહેષુ એવ વિભાવ્યમાનત્વાत्. દેહેષુ, દેહમાં જ એક બ્રહ્મ અભિવ્યક્ત થઈ રહ્યું છે એવું આપણે માનીએ છીએ. આમ આ દેહમાં અહમ બુદ્ધિ કરીને જાણે કે પેલું બ્રહ્મ કેવું? વિભક્તમ, પ્રત્યેક દેહમાં. તદ એકમ ભૂતેષુ સર્વ પ્રાણી વિભક્તમ ઇવ ચ સ્થિતમ. જાણે કે વિભક્ત થઈને રહેલું છે. કેમ? દેહેષ વિભાવ્યમાન. કેમ? કારણ કે આ દેહમાં જ એ અભિવ્યક્ત થઈ રહ્યું છે, એની પ્રતીતિ થઈ રહી છે. પ્રત્યેક દેહમાં એ બ્રહ્મની પ્રતીતિ થતી હોવાથી કેટલાક દર્શન શાસ્ત્રીઓ એવું કહે છે કે આ આત્મા અનેક છે. વિભક્ત, એક અદ્વિતીય બ્રહ્મ હોવા છતાં પણ, અવિભક્ત હોવા છતાં પણ જાણે કે વિભાજિત થઈ ગયું હોય એવું એક જ્ઞેય બ્રહ્મ દેખાય છે. તો કે આ સંપૂર્ણ જગત સ્વરૂપે ઈશ્વર, આ બ્રહ્મ જ્ઞેય બ્રહ્મ છે. પણ આ જગત જે છે કોને કારણે? ભૂત ભર્તૃ ચ તજ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ છે.
ભૂતાની વિભર્તી ઇતિ તદ્જ્ઞેયં ભૂત ભર્તૃ ચ સ્થિતિ કાલે. જ્યારે આ જગત છે, સૃષ્ટિ છે, સ્થિતિ કાળમાં સંપૂર્ણ જગતને ધારણ કરનાર, પાલન પોષણ કરનાર એ જ્ઞેય બ્રહ્મ છે. સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરીને સર્વને એ શું કરે? ધારણ કરે છે. સર્વમ વિભર્તી ઇતિ. તજ્ઞેય એ જ્ઞેય જે છે ગ્રસિષ્ણુ છે. પ્રલય કાલે ગ્રસિષ્ણુ ગ્રસનશીલમ. સર્વનું ગ્રસન, સર્વને ગ્રહણ કરનારું છે. ગ્રસન એટલે કે સર્વને પોતાનામાં સમા લે. ગ્રસન એટલે બધું પોતાની અંદર લઈ લે. તો પ્રલય કાલે આ સંપૂર્ણ જગતને પોતાનામાં સંહૃત કરનાર જે છે એ કોણ છે? એ સંહાર કરનાર પણ એ જ છે, જ્ઞેય બ્રહ્મ. સંપૂર્ણ જગતની સ્થિતિ પણ આ જ્ઞેય બ્રહ્મને કારણે છે. સંપૂર્ણ જગતનો પ્રલય કાલે સંપૂર્ણ જગત પોતાની અંદર સમાહિત કરનાર પણ એ જ્ઞેય બ્રહ્મ જ છે. પ્રભ વિષ્ણુ છે. ઉત્પત્તિ કાલે પ્રભ વિષ્ણુ છે પ્રભવનશીલમ. ઉત્પત્તિ કાલે, સૃષ્ટિ કાલે સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરનાર પણ એ જ જ્ઞેય બ્રહ્મ છે. પ્રલય કાલે સંપૂર્ણ જગતનો સંહાર કરનાર પણ એ જ બ્રહ્મ છે. અને સ્થિતિ કાલે સંપૂર્ણ જગતને ધારણ કરનાર, પાલન પોષણ કરનાર પણ એ જ બ્રહ્મ છે. સૃષ્ટિ પહેલા પણ એ જ બ્રહ્મ છે, સૃષ્ટિ પછી પણ એ જ બ્રહ્મ છે, સૃષ્ટિના પ્રલય પછી પણ એ જ્ઞેય બ્રહ્મ માત્ર. અને છતાં પણ અવિભક્તમ છે. અવિભક્ત હોવા છતાં પણ આ સંપૂર્ણ જગતમાં જાણે કે વિભાજિત થઈને રહ્યો હોય એવું દેખાય છે. અહીંયા એક આત્મા, અહીંયા એક આત્મા, અહીંયા એક આત્મા. અશરીરમ શરીરેષુ નિત્યમ અનિત્યાનામ. સર્વ શરીરોમાં એ ઉપલબ્ધ થઈ રહ્યું છે, પણ એ સ્વયં કેવો છે? અશરીરી. સર્વ નિત્ય પદાર્થોમાં એ સત સ્વરૂપે બ્રહ્મ અભિવ્યક્ત થઈ રહ્યું છે, પણ એ સ્વયં કેવો છે? નિત્ય. આ બ્રહ્મ જ્ઞેયમ બ્રહ્મ. આ જ્ઞેય બ્રહ્મ છે. તો કે ખરેખર એમાંથી આ બધી ઉત્પન્ન થયું. યથા રજ્વાદિ સર્પાદેહ મિથ્યા કલ્પિતસ્ય ક્ષેત્રજ્ઞમ પ્રતિદેહમ એકમેવ જ્ઞેયમ ન અન્યત. ભલે અનેક દેખાઈ રહ્યો છે, ક્ષેત્રજ્ઞ અનેક, પ્રત્યેક દેહમાં એક એક ક્ષેત્રજ્ઞ દેખાઈ રહ્યો છે, પણ ખરેખર એક નથી, ખરેખર અનેક નથી, એક જ છે. અનેકતા જે છે કેવી છે? મિથ્યા કલ્પિતસ્ય. ઉપાધિ કલ્પિત છે, મિથ્યા છે. તો ઉપાધિ મિથ્યા છે, તો કલ્પિત ઉપાધિમાં, મિથ્યા ઉપાધિમાં જે બ્રહ્મ અભિવ્યક્ત થાય છે એ પણ કેવું છે? કલ્પિત છે. અહીંયા એક બ્રહ્મ જે દેખાઈ રહ્યું, જેવી રીતે જળમાં જે પ્રતિબિંબ જે દેખાય છે, તો અનેક પાત્રમાં જળ છે, તો પ્રત્યેક પાત્રમાં પેલો સૂર્યનું પ્રતિબિંબ દેખાય, તો સૂર્ય અનેક બની ગયો નહીં. એ જ રીતે પ્રત્યેક અંતઃકરણમાં પેલા ચિદાભાસ રૂપે એ બ્રહ્મ અભિવ્યક્ત થઈ જ રહ્યું છે, છતાં બ્રહ્મ કોઈ પણ પ્રકારે વિભાજિત થતું નથી. એક અદ્વિતીય અવિભક્ત બ્રહ્મ માત્ર. સંપૂર્ણ જગતની સ્થિતિ, સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનાર પણ એ જ બ્રહ્મ માત્ર છે. છતાં પણ એ જ્ઞેય બ્રહ્મની દ્રષ્ટિએ કોઈ વસ્તુ અન્ય કઈ છે જ નહીં. એટલે જ આગળ ભગવાન કહે છે ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ. સર્વ ક્ષેત્રમાં હું એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છું. ભલે અનેક ક્ષેત્રજ્ઞ દેખાઈ રહ્યા છે, એ ઉપાધિને કારણે અનેકતા દેખાઈ રહી છે, પણ ખરેખર અનેકતા નથી, એ કલ્પિત છે.
શંકરાચાર્ય કહે છે કિંચ સર્વત્ર વિદ્યમાનમ સત ન ઉપલભ્યતે. સર્વત્ર વિદ્યમાન હોવા છતાં પણ સદ ન ઉપલભ્યતે છે. જો તમે એમ કહેતા હોય કે આ સદબ્રહ્મ છે પણ એ ઉપલબ્ધ જ થતું નથી, તો પછી જ્ઞેયમ તમઃ તર્હિ, તો પછી તો આ જ્ઞેય જે છે તમઃ છે, અંધકાર માત્ર છે. આ તમે કલ્પિત બધી વાત કરી રહ્યા છો. કોઈ જ્ઞેય બ્રહ્મ છે જ. જો હોય તો અભિવ્યક્ત થવો જોઈએ. એટલે ભગવાન કહે છે નહીં, એ અભિવ્યક્ત થાય છે. ક્ષેત્રજ્ઞ રૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યું છે જ્ઞેય બ્રહ્મ. એ સદબ્રહ્મ માત્ર નથી, ચિદ બ્રહ્મ પણ એ જ છે. સદબ્રહ્મ માત્ર જ્ઞેય બ્રહ્મ નથી, ચિદ બ્રહ્મ પણ છે. એટલે આગળ હવે ભગવાન આ ચિદ બ્રહ્મ જે છે, એ ચિદ બ્રહ્મ એટલે કે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે. સદબ્રહ્મ તો છે, સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન જે છે એ સદબ્રહ્મમાંથી જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થઈ, એમાંથી અસ્થિ બુદ્ધિ તરીકે ઉપલબ્ધ થઈ. પણ એ સદબ્રહ્મ માત્ર નથી, ચિદ બ્રહ્મ એવ ચૈતન્ય સ્વરૂપ. એને એટલે ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે કે એ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ માત્ર છે. કાલે આપણે આ શ્લોક જોઈશું, બહુ સુંદર શ્લોક છે. સદબ્રહ્મ જે જ્ઞેય બ્રહ્મ સત સ્વરૂપ છે, એ જ રીતે જ્ઞેય બ્રહ્મ ચિત સ્વરૂપ છે. ભગવાન હવે પછીના શ્લોકમાં દર્શાવે છે, આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.